ઘણી જગ્યાએ બહારગામ ઘણી બધી સભાઓ કરી, ઘણી બધી પધરામણી કરી, વિવેક સાગર વિદેશમાં ગયા, ત્યાં પણ ખૂબ પ્રચાર કર્યો. આ બધા કાર્યો વર્ષની પહેલાથી આપણું શરૂ થઈ ગયું હતું અને જેમ ઉત્સવ નજીક આવતો ગયો એમ ઉત્સાહ પણ વધતો ગયો. પણ આ વખતે સારામાં સારું આ વખતે ઉત્સાહ બહુ હતો અને આ ઉત્સવમાં જે જેતપુરના સ્વયંસેવકોએ હજી આપણે ઉત્સવમાં ઘણું બધું તૈયાર થવાનું છે. ખાસ કરીને જે યુવાનો છે એ યુવાનોએ કઈ રીતે સેવા કરવી એના માટે ટ્રેનિંગ પણ લેવી પડે. હમણાં વડતાલમાં ઉત્સવ થયો ને, એટલે આદિવાસી વિભાગમાંથી આવ્યા હતા અને જે ધોમ બોલાવતા હતા બહુ અદ્ભુત. ગોપાળાનંદ સ્વામીના આશ્રમ પાસે એમાં આપણે પણ ધૂનમાં કીર્તનમાં તૈયાર થવાની જરૂર છે. બહેનો ભાઈઓ બંનેને કહું છું, એ પણ આપણે તૈયારી કરવી જોઈએ. હજી આપણે ઉત્સવ બંધ નહીં રહેવાના હો. સ્વામી સંપ્રદાયમાં કહેવત છે ને કે નગારું તગારું ને તાવડો, એ તો બંધ થાય જ નહીં. તાવડો બંધ થતો એ ઉત્સવ પૂરો નથી કે ત્યાં તાવડો શરૂ જ હતો ને, તો રહેવાનો. પણ એમાં આપણે સેવા મળે એ આપણા મોટા ભાગ્ય માનવાનું. અને સાયલેન્ટ સેવા, સમજાય છે મારી વાત? સેવા સાયલેન્ટ હોવી જોઈએ, તો એનાથી ભગવાન બહુ રાજી થાય. ગઢડા મંદિરનું કામ ચાલતું હતું. એક સાધુ બીમાર સંતોની સેવામાં હતા. 15-20 જેટલા સંતો બીમાર હતા અને બધાની સેવા એક સાધુ કરે. બીમાર સંતોની ક્યારે ઊંઘ આવે, ક્યારે જાગવાનો હોય, ક્યારે કંઈ નક્કી ન હોય. અને મંદિરની સેવા એક બાજુ ચાલે. જે સાધુ સંતોની બીમાર સંતો, આ બધા સંતો મંદિર, એમાં એક દિવસ રાત્રે બધા જ બીમાર સંતો સૂઈ ગયા. 12 વાગ્યા છે. પેલા સાધુને કહે કે હવે મારી પાસે સમય છે તો અત્યારે સેવા કરવા જાઓ. ત્યારે મંદિરના પાયાનું કામ ચાલતું હતું. આપણા શિખરબંધ મંદિર થાય ને એનો પાયો બહુ ઊંડો હોય છે. ફરેણીમાં જોજો એટલે તમને ખબર પડશે. તે સાધુ ગેલા નદીએ ગયા, ત્યાંથી 2 મણનો પથ્થર ઉપાડ્યો માથે. 2 મણ એ પથ્થર ઉપાડીને લાવ્યા દાદાના દરબારમાં. આમાં મૂકવા જઈશે ને હાથમાંથી છટકો, 2 મણનો પથ્થર વજનદાર પડ્યો. ધમ લઈને અવાજ આવ્યો. રાત્રિનો સમય, મહારાજ અક્ષરવડીમાં સૂતા હતા અને રાત્રે થોડો અવાજ વધુ લાગે. મહારાજ જાગી ગયા. મોડીજી બ્રહ્મચારી કે શેનો અવાજ આવ્યો, તપાસ કરો. મોડીજી બ્રહ્મચારી બહાર નીકળ્યા, જોયું તો એક સાધુ. સ્વામી અત્યારે શું કરો છો? સાધુએ બધી વાત કરી કે મહારાજ બોલાવે ચાલો. મહારાજની પાસે ગયા અને મહારાજને બધી વાત કરી કે મહારાજ હું પથ્થર લાવ્યો, મારા હાથમાંથી છટકી ગયો અને તમારી ઊંઘ ઘાયલ થઈ હોય તો માફ કરજો. એટલે સાધારણ પણ અત્યારે સેવા, હા મહારાજ બધા સંતો સેવા કરે અને મને એમ થાય કે માનથી સેવા થતી નથી. હાવ સાયલેન્ટ સેવા હતી. રાતના 12 વાગ્યા પછી કોઈને ખબર નહોતી. પણ ભગવાન જાણે છે કે નહીં જાણતા? હાથમાંથી છટકી જવો, અવાજ આવો, મહારાજની ઊંઘ ઉડી જાવી, મોરજી બ્રહ્મચારીને બોલાવવા મોકલવા, આ બધું મહારાજની ઈચ્છા. સાયલન્ટ સેવા હતી, છતાંય આજ 200 વર્ષ થયા હજી એ સાયલન્ટ રહ્યો નહીં સેવા. પણ એનો ધ્યેય હતો ભગવાનને રાજી કરવા માટે. એટલે આપણે હંમેશને માટે સેવા કરીએ ત્યારે એક જ ધ્યેય રાખવાનો, ભગવાન રાજી થાય, ભગવાન રાજી.